તો વાત કરીએ નડિયાદની તો નડિયાદ રેલવે જંકશનની કાયાપલટ માટે તૈયારીઓ કે જ્યાં 500 કરોડના ખર્ચે કરવામાં આવશે નવનિર્માણ, ત્યારે નવનિર્મિત કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે। જ્યાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની હાજરીમાં બેઠક, ત્યારે પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતો ઓવરબ્રિજ બનશે, જ્યાં મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે। આજે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે નડિયાદના સિનિયર ધારાસભ્ય, પાર્ટીના આગેવાન ભાઈ શ્રી અજયભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી, રેલવેના અતિ મહત્વના અધિકારીઓ શ્રી મુકેશજી, અમિતજી, જેણે આ ડિઝાઇન બનાવી છે, આર્કિટેક્ટના એજન્સીના પ્રતિનિધિ ભાઈ શ્રી મોહમ્મદજી, સૌની સાથે બેસી નડિયાદ સ્ટેશન એ આવનારા સમય જે પ્રકારે નડિયાદ મહાનગરપાલિકા પણ થઈ છે અને આમ જોઈએ તો જિલ્લાનું અતિ મહત્વનું શહેર પણ છે, ત્યારે આ જિલ્લાના મુખ્ય મથકે અતિ મહત્વનું રેલવે સ્ટેશન, કારણ કે આ રેલવે સ્ટેશન સાથે ઇતિહાસ પણ સંકળાયેલો છે અને આ રેલવે સ્ટેશન સાથે સરદાર સાહેબની જન્મભૂમિ ઉપરાંત આંદોલનની પણ આ ભૂમિ સાક્ષી રહી છે। ધાર્મિક નગરી કહીએ તો મધ્ય ગુજરાતમાં ડાકોર, આગવેલની વાત હોય કે વડતાલ સ્વામિનારાયણ મંદિર જેવા અતિ પવિત્ર સ્થળો રહ્યા છે, ત્યારે મોટા ભાગે સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ, યાત્રાળુઓ અને હરિભક્તો આ સ્થળે આવતા હોય છે। ત્યારે અતિ આધુનિક વાળું રેલવે સ્ટેશન, જેને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના આવા અનેક સ્ટેશનો, જે રેલવે સ્ટેશન ભૂતકાળમાં શહેરને બે ભાગમાં વહેંચવાનું કામ કરતા હતા, એના બદલે રેલવે સ્ટેશન શહેરને જોડે અને શહેરને જોડે એટલું જ નહીં પણ શહેરની શોભા બનીને અને જરૂરી તમામ, ચાહે પેસેન્જરનો એ માલ સામાન હોય કે ખેડૂત ઉત્પાદન